દામનગર નગરપાલિકાનું સંવેદનહીન તંત્ર દબાણ દુરસ્તીના નામે શાકભાજી વિક્રેતાઓની પજવણીથી અચોક્કસ મુદતની હડતાલ છે। વારંવાર સ્થાનિક તંત્રને શાકભાજી વિક્રેતા જ કેમ દેખાય છે? મોટાભાગના શોપિંગ મોલ અને પાર્કિંગ વગરના દેખાવ પૂરતા મૂકેલ પાર્કિંગને ઊંચા લઈ માલિકી સમાંતર દબાણો અને રહેણાંક હેતુથી જમીનો ઉપર વાણિજ્ય હેતુ ઇન્ડસ્ટ્રીઝ ઉપયોગી સામે તંત્ર ઘૂંટણીએ પડે છે। મુખ્ય વાણિજ્યિક સાંકડી બજારોમાં પાર્કિંગ વગર શોપિંગ મોલ ધમધમે છે। પાર્કિંગમાં પ્રવેશ માટે વળાંક લેવાયેલા તંત્રને કોની લાજ કાઢે છે અને ગેરકાયદેસર બાંધકામોને આકરણે રજીએ ચડાવી વેરો વસૂલા તંત્રને માત્ર શાકભાજી વિક્રેતાઓનો કેમ દબાણદાર લાગે છે? રોજે રોજનું પેટીયું રળતા ગરીબની પજવણી ક્યાં સુધી ચાલશે? સિટી સર્વેના રેકેડ ઉપર 1000થી વધુ ગેરકાયદેસર રસ્તાઓની જમીન ઉપર સ્થાવર મિલકતો ખડકી દેનાર સામે તંત્ર ચૂપ કેમ છે? જેવા અનેક સવાલો સાથે સ્થાનિક પાલિકા તંત્રને શાકભાજી વિક્રેતાઓનું આવેદનપત્ર। દામનગર સ્થાનિક નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા વગર શાકભાજીની લારી અને પથરા હટાવવા જ શાકભાજી વિક્રેતાઓની સામૂહિક હડતાલ। શહેરમાં ખાનગી શોપિંગ મોલ અને મુખ્ય વાણિજ્ય બજારો રસ્તાઓ સાંકડા બનાવી કાયમી સ્થાવર દબાણકર્તાઓની લાજ કાઢતા તંત્ર સામે નારાજગી ઊભી થઈ છે। શાકભાજી વિક્રેતાઓની હડતાલનો સુખદ ઉકેલ આવે તેવી શહેરીભરમાં માંગ ઉઠી રહી છે। જે કે સિંગુ સાથે નટવરલાલ ભાતિયા, દામનગર। શહેરી વિકાસ વિભાગ ભાવનગર ઝોન હેઠળની દામનગર ડ વર્ગ ધરાવતી નાની નગરપાલિકામાં દબાણ દુરસ્તીના નામે જે વારવાર બકાલા સાક્ષીઓ શાકભાજી વિક્રેતાઓની જે પજવણી કરવામાં આવે છે તેની સામે સમસ્ત દામનગર શહેરના તમામ વિસ્તારના શાકભાજી વિક્રેતાઓએ અચોક્કસ મુદતની હડતાલ પાડી છે। ત્યારે પ્રશાસનિક વ્યવસ્થાને કહેવાનું ચોક્કસ મન થાય કે દીવાની દાજે કોડિયાને બટકા ભરવાનું રહેવા દો અને કીડીને કોષનો ડામ આપી અને તમે શું સાબિત કરવા માંગો છો? બકાલાવાળાની એક જ સરકારશ્રીને પ્રાર્થના છે કે હે કમળ દેવો રહેમ કરો। કારણ કે છેલ્લા ઘણા સમયથી બકાલાવાળા વિરુદ્ધને બકાલાના વિક્રેતાઓને ટાર્ગેટ કરવામાં આવે છે। સ્થાવર મિલકત જે બાંધકામો છે દામનગરમાં જેટલા શોપિંગ મોલ છે એમાં ક્યાંય પાર્કિંગ પ્લેસ મૂકેલો નથી। જે પાર્કિંગ પ્લેસ મૂકેલો હોય તે જમીનથી 3 થી 4 5 ફૂટ એનું પ્લેટફોર્મ ઊંચું હોય એટલે પાર્કિંગની અંદર કોઈ ટ્રુ વ્હીલ કે કોઈ પણ વાહન જઈ શકે નહીં। પાર્કિંગ બધાએ મૂક્યા છે દાર્શનિક રીતે કાયદાની ચુંગાલમાંથી બચવા માટે છે, પણ એ પાર્કિંગ ખરેખર માલિકી સમાંતર ઉપયોગ થાય છે, રહેણાંક હેતુનો વાણિજ્ય હેતુ ઉપયોગ થાય છે। સૌથી મોટી વાત દામનગર શહેરમાં કુલ આકારણી રજીસ્ટ્રીએ નોંધાયેલી મિલકત પૈકી 1800 જેવી મિલકતમાં અંદર સ્થાવર પ્રકારનું બાંધકામ છે। ગેરકાયદેસર કોઈ બાંધકામ કરે તો એવા બાંધકામોના આકારણી રજીસ્ટરે મામૂલી રકમ લઈને ચડાવી દેવામાં આવે છે। એટલે આ તો દીવાની દાજે કોડિયાને બટકા ભર્યા જેવી વાત થઈ। નાના બકાલાવાળાને જે પજવણી કરવામાં આવે છે તેની બદલે તો તમારે દબાણ દૂર કરવું જ હોય તો સ્થાવર મિલકત સિટી સર્વેની પાસે રેકોર્ડ માંગી અને કરો। માલે તુજરાના દબાણ હટાવો જ્યાં તમારી નૈતિક હિંમત હોય અને તમારી બહાદુરી હોય અને તમારે બહાદુરી દર્શાવવી હોય તો સ્થાવર મિલકતની એક કાંકરી ખેરીને બતાવો। નાના માણસોનો નિહાકા ક્યાં સુધી લેશો? દયા કરો, આ વ્યક્તિની હડતાલ વહેલી તકે સમાપ્ત થાય। પેટીયું રોજનું રળતા શ્રમિકોને ભજવવાનું બંધ કરો। તમારી સંવેદના જ્યાં દર્શાવવાની છે ત્યાં જ દર્શાવો। અસ્તુ, જય હિન્દ, જય ભારત।